હલો. ઓકે. દરેક વિદ્યાર્થીને મારો ઓડિયો અને બફરિંગ ન થતું હોય તો મને ખાલી કન્ફર્મેશન આપી દો કે સર ઓડિયો પણ બરાબર આવે છે અને ક્લિયરિટી પણ બતાય છે, બરાબર છે. એટલે આપણે આજના સેશનની શરૂઆત કરીએ, બરાબર. તો ખાસ કરીને વિદ્યાર્થીઓને એ કહેવાનું કે અન્ય વિદ્યાર્થી મિત્રોને ફટાફટ આની લિંક તમે શેર કરી દો, બરાબર છે, જેથી કરી આપણે વધારેમાં વધારે લોકોને આપણે જોડી શકીએ, બરાબર. તો ફટાફટી શેર કરવા લાગો, બરાબર, જેથી કરી આજના આ સેશનની આપણે શરૂઆત કરીએ, બરાબર છે. પહેલાં 4 વાગે સમાજશાસ્ત્ર વિષયના આપણે આઈએમપી માટે એકત્રિત થવાનું હતું, પરંતુ સંજોગ અને પરિસ્થિતિ વંશ નેટવર્કનો કશોક ઇસ્યુના કારણે, કંઈક ટેકનિકલી પ્રોબ્લેમના કારણે અવાજ મારો કટ થઈને આવતો હતો, બફરિંગ થતું હતું. એટલા માટે એ આખો સેશનને આપણે સ્થગિત કરી દીધો અને એને આપણે 8 વાગે ફરીને આપણે બધાએ જોડાવાની વાત કરી હતી, બરાબર. તો હવે અવાજ ક્લિયર આવતો હોય તો મને એક કન્ફર્મેશન કોઈ પણ આપી દે, કન્ફર્મેશન એક મને આપી દે એટલે હું આગળ વધું આજના સેશનની અંદર, બરાબર. તો ખાસ કરીને કોઈ પણ વિદ્યાર્થી જે જોડાય છે એ મને ખાલી એટલું કહી દે કે સર અવાજ બરાબર આવે છે અને ક્લિયરિટી પણ બરાબર આવે છે, બરાબર. પછી આજના સેશનની આપણે શરૂઆત કરીએ, બરાબર. ફટાફટ પહેલાં તો એક કામ કરો, ગ્રુપની અંદર પહેલાં તો છે ને ફટાફટી લિંકને શેર કરી દો, બરાબર છે, જેથી કરી આપણે વધારેમાં વધારે લોકોને જોડી શકીએ, બરાબર. તો ખાસ કરીને તમારા મિત્ર સર્કલની અંદર કોઈ 12 આર્ટ્સની અંદર અભ્યાસ કરતું હોય અને જેને મનોવિજ્ઞાન વિષય પોતાના વિષયોને અંતર્ગત આવતો હોય, બરાબર છે, તો એવા વિદ્યાર્થીઓને આપણે ફટાફટી શેર કરી દઈશું, બરાબર છે, જેથી કરી આપણે વિદ્યાર્થીઓ જોડાઈ શકે. મારો કહેવાનો મતલબ એ છે, બરાબર. એક કામ કરીએ, ટેલિગ્રામ ચેનલની અંદર હું પણ લિંકને પહોંચાડી આવું એટલે વિદ્યાર્થીઓ જોડાયેલા રહે, બરાબર. આપ જોડાયેલા રહેશો, બરાબર. અન્ય વિદ્યાર્થીઓને આપણે ફોરવર્ડ કરીએ અને આજના સેશનની આપણે શરૂઆત કરવી છે, બરાબર. કારણ કે તમે સામા પ્રત્યક્ષ અથવા પરોક્ષ, પ્રત્યક્ષ તો તમે ન હો સામે, પરંતુ એક સોશિયલ મીડિયાના થ્રુ હું તમારી સુધી પહોંચવાનો પ્રયત્ન કરું છું, બરાબર. તો એ અંતર્ગત જો વિદ્યાર્થીઓનું જોડાણ થાય તો આપણે મજા આવે, જેથી કરી આપણને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો એના તરફ આપણે સમાધાન કરી શકીએ, બરાબર. તો સેશનની શરૂઆત કરું છું. તમે પહેલું કામ મેં કીધું એમ
કે તમે ફટાફટી લિંકને શેર કરવા લાગો. બરાબર છે. તો ચાલો આજના સેશનની શરૂઆત કરીએ. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એમ કે આપની પોતાની ચેનલ વીણા એજ્યુકેશન ચેનલની અંદર આપ સર્વેનું એક ગુજરાતના સાહેબ છે એ બોલે એનો મને ડાયલોગ બહુ ગમે છે કે તગારા ભરી ભરીને ખોબા ભરી ભરીને આપનું સ્વાગત કરું છું. બરાબર છે. તો જો અમારી ચેનલમાં પ્રથમ વખત વિઝિટ કરતા હો તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, લાઈક કરો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આપણે માહિતી પહોંચાડવાનું કાર્ય કરશું. ચાલો, તો આજે આપણે જે આવનારી માર્ચ 2026ની પરીક્ષા, હવે કેટલાક વિદ્યાર્થીઓ એમ કે સાહેબ તમે માર્ચ કેમ લખો છો? જો જે પ્રથમ પેપર હશે ને એ મેં કીધું ને કે ફેબ્રુઆરીમાં આપણને મને ખ્યાલ છે, બરાબર, પણ જે ફેબ્રુઆરીમાં માર્ચ મહિનામાં જે આવતું છે ને એના માટે હું માર્ચ જ બોલું છું. બરાબર છે. તો માર્ચમાં જે આવનારી પરીક્ષા છે એ પરીક્ષાને અંતર્ગત આજે મનોવિજ્ઞાન વિષયના ધોરણ 12ના આજે આપણે આઈએમપી જોવા માટે બાળકો આજે એકત્રિત થયા છીએ. તો કેવા પ્રશ્નો 5 માર્કમાં પૂછાઈ શકે? બરાબર છે. જો બાળકો એટલું તો 100% કહીશ કે મારા ખ્યાલ મુજબ, મારા એનાલિસિસ પ્રમાણે તમે અહીંયા આપેલા પ્રશ્નો છે એટલા પ્રશ્નોનો જો તમે અભ્યાસ વ્યવસ્થિત કરી લો એટલે હું માનું છું ત્યાં સુધીમાં તમારો વિભાગ સોલ્વ આઉટ, 20માંથી 20 પાકા. બરાબર છે. મને તમારું મનોવિજ્ઞાનનું 2026નું પેપર જાય એટલે તમે મને આ જ વિડીયોની અંદર કોમેન્ટ કરીને મને માહિતી આપજો કે સર આપે આપેલા આઈએમપીમાંથી આ પ્રશ્ન હતા. જો બે રિસ્પોન્સ આપવાના. બરાબર છે. જો સારું હોય ને સારું કહેવાનું ને ખરાબ હોય ને ખરાબ કહેવાનું કે સાહેબ તમે આપ્યા એમાંથી આવ્યા જ નહીં. બરાબર છે. તો આ વસ્તુ આપણે કરવાની છે. બરાબર છે. વચ્ચે ડિસ્ટર્બન્સ ફોન કરીને કરે છે, બધું બફરિંગ થઈ જાય. બરાબર. તો ચાલો બાળકો, હવે કોઈ ફોન ન કરે ને વચ્ચે તો સારી વાત છે, નહીંતર સેશનને થોડીક વાર પોઝ કરીને મારે ના પાડવા જવી પડશે કે ભાઈ હું લાઈવમાં છું, તું થોડીક વાર ન કરતો. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, વાત કરતો હતો તમને એ કે હું માનું છું ત્યાં સુધી આટલા પ્રશ્નોના એનાલિસિસમાં બને ત્યાં સુધી લગભગ બધા પ્રશ્નોને મેં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે. તો ચાલો વધુ સમય હવે ન લેતા સીધા પ્રશ્નો તરફ જઈએ. બરાબર. હવે જે પ્રશ્ન બાળકો હું અહીંયા આપું છું આ પ્રશ્નને સંલગ્ન તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન તમે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. બરાબર છે કે સાહેબ આ પ્રશ્ન બોર્ડની અંદર પૂછાય તો કેવી રીતે લખવું, કેટલું લખવું, કયા મુદ્દાને વધારે ધ્યાન આપવું. બરાબર. આ બધી જ વસ્તુઓને આપણે આજના વિડીયોમાં સમાવેશ કરી લેવો છે. બરાબર છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. બરાબર છે. જ્યારે પ્રશ્ન એક તરફ જવું છે મારે ને તમારે, બરાબર છે, તો પ્રશ્ન એક તરફ જઈએ ને એટલે પહેલો પ્રશ્ન આપણને એવો અહીંયા બતાય છે કે ધ્યાનનો અર્થ આપી અને ધ્યાનના સ્વરૂપો સમજાવવાના છે. આપણને બધાને બાળકો ખબર છે કે ધ્યાન અને ધ્યાનના સ્વરૂપ કોને કહેવાય. જો જ્યારે વિભાગ ઈની અંદર જ્યારે આ પ્રશ્ન પૂછાય ધ્યાનને લગતો, બરાબર. હવે બાળકો એક વસ્તુ ધ્યાન રાખજો, તમે વિભાગ ઈ જ્યારે પણ લખવાની શરૂઆત કરો છો ત્યારે કમ્પલસરી હું તમને એક થોડું ગાઈડન્સ આપી દઉં પછી આ પ્રશ્ન તરફ આવું. બરાબર છે. અત્યારે મોટો પ્રશ્ન એક જ છે મારો કે બાળકોને પેપર કેવી રીતે લખવું. બરાબર છે. આપણો જે વિભાગ ઈ હોય છે એ ઈ વિભાગની અંદર પેપર કેવી રીતે લખવું. બરાબર છે. જો કઈ રીતે બાળકો કહું છું, હવે માનો કે તમે કોઈ પણ નવો વિભાગ નવા સેક્શનથી લેશો. બરાબર છે. તો માનો કે પહેલાં તમે સરસ મજાનું ટાઇટલ આપશો. બરાબર છે. વિભાગ ઈ કરીને તમે
ટાઇટલ આપશો. બરાબર છે. મારું બ્રશ બહુ મોટું છે, નાનું થાય તો પ્રયત્ન કરું છું, બાકી થોડું ઘણું એડજસ્ટ તમે કરી લેજો. બરાબર છે. તો સરસ મજાનો આપણે નવો સેક્શન શરૂ કર્યો. બરાબર છે. તો હવે તમારે યાદ રાખવાનું છે કે જ્યારે તમે કોઈ 5 માર્કનો પ્રશ્ન લખો છો, બરાબર છે, ચાહે મનોવિજ્ઞાન હોય તો બી ભલે, સમાજશાસ્ત્ર હોય તો પણ ભલે, અર્થશાસ્ત્ર હોય તો પણ ભલે, ઇન શોર્ટ એન્ડ સ્વીટ કે 5 માર્કનો પ્રશ્ન નિબંધ પ્રકારનો પ્રશ્ન હોય છે, પછી કોઈ પણ સબ્જેક્ટનો હોય તો એ પ્રશ્નને આપણે કેવી રીતે લખી શકાય. બરાબર છે. તો યાદ રાખવાનું છે કે જ્યારે પણ 5 માર્કનો પ્રશ્ન આવે ત્યારે પ્રશ્નનો આપણે તો ખબર જ છે, 12મા ધોરણની અંદર આપણે એક વખત 10માની પરીક્ષા બોર્ડની આપી ચૂક્યા છીએ, એટલે આપણને આ વસ્તુમાંથી પસાર થઈ ગયા છીએ. માત્ર ને માત્ર આપણે એનો ક્વેશ્ચન નંબર લખવાનો હોય છે. બરાબર છે. ક્વેશ્ચન નંબર લખી અને બાળકો શું લખવાનું છે, વિભાગ ઈની વાત કરું છું, ધ્યાન રાખજો. શું લખવાનું છે બાળકો? તો હંમેશા યાદ રાખવાનું છે કે તમારા પ્રશ્નની શરૂઆત હંમેશા બાળકો ક્યાંથી થવી જોઈએ? એ કે આપણા પ્રશ્નની શરૂઆત હંમેશા ક્યાંથી થવી જોઈએ? પ્રસ્તાવનાથી. ક્યાંથી થવી જોઈએ? પ્રસ્તાવનાથી. બરાબર છે. હવે પ્રસ્તાવનાની અંદર કેટલાક બાળકોનો પ્રશ્ન હશે, પ્રસ્તાવના કેવી રીતે સેટ કરવી? કશો તમારે કરવાનું નથી. તમને જે પ્રશ્ન આપ્યો છે એ પ્રશ્નને તમારે થોડાક અંશમાં આપણે કહીએ ને કે ટેલર આપવાનું છે. બરાબર છે. કે આ વસ્તુ કહેવામાં આવે છે. જો આપણે જે પહેલો પ્રશ્ન છે એ પહેલા પ્રશ્ન ધ્યાન અને ધ્યાનના સ્વરૂપની વાત આપણે કરવી છે, તો એની અંદર પ્રસ્તાવના કેવી બને? બરાબર છે. તો ભાઈ અત્યારના સમયમાં બધા લોકોને ફરિયાદ છે. બરાબર છે કે શિક્ષકો વિદ્યાર્થીની ફરિયાદ કરે છે કે વિદ્યાર્થીનું અભ્યાસમાં ધ્યાન નથી. બરાબર છે. ગૃહિણીનો પ્રશ્ન છે કે ભાઈ રસોઈ બનાવે છે ત્યારે રસોઈ સરખી બનતી નથી, ધ્યાન નથી. બરાબર. જ્યાં તમે જાઓ, બરાબર છે, એ એક જ વસ્તુ તમને કે શું નથી? ધ્યાન નથી. બરાબર. આવી રીતે તમે પ્રસ્તાવના એની બનાવી શકો છો. મારો કહેવાનો મતલબ એ છે. હવે પ્રસ્તાવના બાળકો થયા બાદ જો 5 માર્કનો પ્રશ્ન આપણે કેવી રીતે એ લખવાનો છે એની વાત કરું છું. હવે માની લો કે એ વસ્તુ તો પ્રસ્તાવના તો થઈ ગઈ. બરાબર. પછી હંમેશા તમારે યાદ રાખવાનું છે કે જ્યારે તમે એ વિભાગનો પ્રશ્ન લખો છો ત્યારે કમ્પલસરી વ્યાખ્યા એક તો લખવી ને લખવી. બરાબર છે. એક વ્યાખ્યા લખવીને લખવી. બરાબર છે. તો અહીંયા ધ્યાનની આપેલી 2-3 મનોવૈજ્ઞાનિકોએ આપેલી છે ધ્યાનની વ્યાખ્યા, એમાંથી કોઈ પણ એકની વ્યાખ્યા લખવી. બરાબર છે. હવે વ્યાખ્યા થઈ ગયા બાદ, બરાબર છે, હવે પછીનો આપણો પ્રશ્ન છે એનું જે સ્વરૂપ છે. બરાબર છે. તો સરસ મજાનો આપણે જે ક્રમમાં ચાલીએ છીએ એ જ ક્રમમાં આપણે ચાલવાનું છે. બરાબર છે. તો માની લો કે હવે આપણે સ્વરૂપ બતાવવાનું છે, તો અહીંયા સરસ મજાનું મિડલની અંદર આપણે શું લખશું? સ્વરૂપ લખશું. બરાબર. સ્વરૂપ લખાયા બાદ હવે તમારે બાળકો શું કરવાનું છે? હવે જો આપણને ખબર છે, બરાબર છે, કે સ્વરૂપની અંદર જો વાત કરવામાં આવે તો આપણે શું કરવાનું છે? પહેલાં અહીંયા બધા સ્વરૂપના નામ લખી નાખવાના છે. શું કામે? હું તમને આગળ જઈને સમજાવવાનો પ્રયત્ન કરું. હવે તમારે બધા સ્વરૂપના નામ લખી નાખવાના. કઈ રીતે? કે ભાઈ ધ્યાન એ પસંદગીયુક્ત ઉદ્દીપક છે, ધ્યાન એ શોધાત્મક છે. બરાબર છે. ધ્યાન એ સમાયોજક છે, ધ્યાન ભવિષ્યલક્ષી છે. મતલબમાં તમારે 6 કે 7 મુદ્દા અહીંયા બતાવવાના છે. કેટલા બતાવવાના છે? 6 કે 7 મુદ્દા અહીંયા તમારે બતાવવાના છે. બરાબર છે. તો બધા જ મુદ્દાને વ્યવસ્થિત રીતે અહીંયા લખી નાખવાના પહેલાં. બરાબર છે. આટલી વસ્તુ થઈ ગઈ. હવે શું કરવાનું છે? તમે જે સ્વરૂપ લખ્યા છે ને, બરાબર છે, હવે દાખલા તરીકે તમે અહીંયા પહેલું સ્વરૂપ લખ્યું કે ભાઈ ધ્યાન છે. બરાબર છે. એ કેવું છે? એ કે પસંદગીયુક્ત ઉદ્દીપક છે. આવું તમે અહીંયા પોઈન્ટના આધારે આપણે એનું વર્ણન કરવાનું છે. બરાબર છે. અને આ બધા જ જે સ્વરૂપો છે, આ બધા જ સ્વરૂપોમાં માત્ર ને માત્ર તમારે ઉદાહરણ યાદ રાખો ને તો પણ હું માનું છું કે કાંઈ તકલીફ ના થાય. બરાબર છે. કાંઈ તકલીફ ના થાય. બરાબર છે. ઠાકોરભાઈનો પ્રશ્ન, હિમેશભાઈ, સર PDF આપો ને પ્લીઝ. શેની PDF જોઈએ છે પહેલાં?
બરાબર છે. અલગ રીતે PDF આપો સર. શેની PDF અલગ રીતે ભાઈ તમને આપું, જણાવો ને મને. બરાબર, આપણે વાત હું કરતો હતો કે ઉદાહરણ તમે ખાલી પકડી લો ને તો પણ ચાલે. બરાબર છે. ગાલા અસાઇનમેન્ટ 12 કયા વિષયની ઠાકોરભાઈ? કયા વિષયની? હા હા, મને ખબર છે તમે 12 ગાલા અસાઇનમેન્ટ લખ્યું એટલે મને ખ્યાલ જ પડી ગયો કે 12 આર્ટ્સની જ વાત કરો છો તમે. બરાબર, કયા વિષયની તમારે પહેલાં જોઈએ છે? જિયોગ્રાફી, ઇકોનોમિક્સ અને સાયકોલોજી. ઓકે, ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાયેલા છો? ઓકે, મારો કહેવાનો મતલબ એ હતો કે ટેલિગ્રામમાં જો જોડાયેલા હો ને તો ટેલિગ્રામની અંદર આપણું જે ગ્રુપ છે ને એની અંદર મારો કોન્ટેક્ટ થઈ શકે છે. મને તમે ટેલિગ્રામની અંદર પર્સનલ મેસેજ કરો અને પર્સનલમાં મને કહો કે કઈ કઈ જોતી છે, હું તમને મોકલાઈ આપીશ. બરાબર છે, જે વિષયની તમારે જોતી છે એ મુજબ. બરાબર છે. અત્યારે આપણે IMP તરફ ફોકસ કરીએ અને ઠાકોરભાઈ તમારા ગ્રુપની અંદર આ લિંકને મોકલી આપો. તો વાત કરતો હતો કે બધા જ જો બાળકો ઉદાહરણ તમે યાદ રાખો ને, બરાબર છે, જેટલા જે સ્વરૂપો છે ને એના તમે કદાચ ઉદાહરણ તમે યાદ રાખો ને તો પણ હું માનું છું કે તમે સરળતાથી પ્રશ્ન લખી શકો છો. હવે સરસ મજાના બધા જ સ્વરૂપો આપણે લખી નાખો ને બાળકો, બરાબર છે, બધા જ સ્વરૂપો તમે લખી નાખો ને એટલે એક વસ્તુ યાદ રાખવાની છે, જ્યારે પણ પ્રશ્નની પૂર્ણાહુતિ કરો છો તો ના સમાપન અથવા તો ઉપસંહાર શું લખવાનું છે? આ બેમાંથી એક લખી શકાય. અને અમુક બાળકો બોધ પણ એવો શબ્દ હોતે ને મેં કહે છે. બરાબર છે. આ ત્રણમાંથી કોઈ પણ આપણે એક શબ્દ લખી અને આપણે શરૂઆત કરી છે ને, અને કન્ક્લુઝન કહેવાય ઇંગ્લિશમાં મારા ખ્યાલથી. બરાબર છે. તો પ્રશ્નની જ્યાં આપણે શરૂઆત કરી છે ના પ્રશ્નની આપણે શું કરવાનો છે? પૂર્ણાહુતિ કરવાની છે. પણ એક વસ્તુ યાદ રાખજો બાળકો કે જ્યારે તમે પ્રસ્તાવના લખો છો ને ત્યારે હંમેશા આનું સાઉન્ડ પોઝિટિવ હોવું જોઈએ. હવે આ સાહેબ પોઝિટિવ સાઉન્ડ એટલે વળી શું? બરાબર છે. પોઝિટિવ સાઉન્ડ એટલે કે તમે જે 5 થી 6 લાઇનની અંદર સમાપન લખો છો, બરાબર છે, અને એ જે લખો છો ને એનો સાર હંમેશા હકારાત્મક રાખવાનો છે. તમારી એક અલગ ઇમ્પ્રેશન ઊભી થશે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. બરાબર છે. હા, સોરી હો ભાઈ, હું થોડોક આમાં સમજાવવામાં પડ્યો હોય ને એટલે કોમેન્ટ તરફ ધ્યાન ન હોય. સર મારે સાયકોલોજીમાં 61 માર્ક આવ્યા છે ફર્સ્ટ એક્ઝામમાં. બહુ સરસ. કયા પ્રકરણમાં ભાઈ વધારે તકલીફ પડે છે? બરાબર છે, કયા પ્રકરણની અંદર વધુ તકલીફ પડે છે મને તમે જણાવો એટલે હું તમને એ પ્રકરણનું થોડુંક ગાઈડન્સ આપું. બરાબર, ત્યાં સુધી હું મારો વિડીયો IMP જે સેક્શન કન્ટિન્યુ રાખું. બરાબર, તો આવી રીતે આપણે આખો પ્રશ્ન લખવાનો છે બાળકો. બરાબર છે. તો આ પ્રશ્ન જો આવી રીતે લખો, બરાબર ભાઈ ઠાકોરભાઈ, જો અત્યારે પહેલો જ પાઠનો જે પહેલો પ્રશ્ન છે ને ધ્યાનના સ્વરૂપ, બરાબર, એ સમજાવું છું પૂરી રીતે. તમે થોડીક વાર અહીંયા ફોકસ કરો ને એટલે હમણાં છેલ્લે હું તમારી પાસે આવું છું. તમારે જે પ્રશ્ન છે ને એ બધાનું સમાધાન હું તમને આપીશ બને ત્યાં સુધી મારાથી. બરાબર, તો આવી રીતે જો તમે લખો ને, સેક્શન ઈની વાત કરું છું, તો તમે એક છે ને પેપર્સ જે ચેકર હોય ને, પેપર મતલબમાં જે શિક્ષક મિત્ર મારા ચેક કરતા હોય, બરાબર છે, એની પાસે એક તમારી અલગ ઇમ્પ્રેશન ઊભી થાય છે. એ સમજે છે કે આ બાળકે સરસ મજાનું આપણને પ્રેઝન્ટેશન કર્યું છે. બરાબર છે. હું એવું નથી કહેતો કે પ્રેઝન્ટેશનથી માર્ક આવે, ખોટું લખ્યું હોય તો ના પણ આવે,
પણ આવી રીતે તમે લખો ને એટલે એક તમારી બધા કરતાં એક ઇમેજ અલગ બને અને પેપર તપાસ કરવામાં થોડોક સમય લગાડે, બરાબર. તો આ પહેલો પ્રશ્ન હતો, ધ્યાનનો અર્થ અને તેના સ્વરૂપ, બરાબર છે. પછી શું કીધું છે જો, પછી એમ કીધું છે બીજા પ્રશ્નની અંદર કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવવાના છે. આપણે શું કરવાનું છે, ધ્યાનના જે સ્વરૂપ વ્યક્તિલક્ષી છે, બે ઘટકો છે આપણને ખબર છે, વ્યક્તિલક્ષી ને વસ્તુલક્ષી, બરાબર છે. તો શું કરવાનું છે, અહીંયા વ્યક્તિલક્ષી પહેલાં આપ્યું છે, તો વ્યક્તિલક્ષી પહેલાં આપણે સમજાવવાનું છે, એના નિર્ધારકમાં કયા કયા આવે એ વસ્તુ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર છે. એ વસ્તુ થયા બાદ એનું ઉદાહરણની સાથે આપણે સમજૂતી આપવાની છે. આ બહુ જ જરૂરી છે, બરાબર છે. ત્યાર પછી સૌથી સારામાં સારો અને વારંવાર બોર્ડની અંદર પૂછાતો પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન શું કહે છે કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનનો નિયમ જણાવો. હવે કેટલાક બાળકોનો પ્રશ્ન છે કે સર આની અંદર આકૃતિ દોરવી કે ન દોરવી. આકૃતિ દોરવામાં કે સાહેબ સમય વયો જાય છે કેટલો બધો. તો જો આકૃતિને તમે સ્કીપ પણ કરી શકો છો, બરાબર છે. પણ હું કહેવા માગું છું, બરાબર સમજો કે જો તમે આકૃતિને ફોકસ કરી, મારો કહેવાનો મતલબ તમે સમજો કે જો તમે આકૃતિને એક વખત મગજની અંદર કેચઅપ કરી, હવે જુઓ એની અંદર પ્રત્યક્ષીકરણની અંદર જુઓ એક રેલવે ફાટકનું ઉદાહરણો છે. આવી રીતે સ્ટાર્ટિંગમાં જે એની જગ્યા હોય ને એ જગ્યા આપણને બતાય, જેમ જેમ અંતર જતું જાય એમ જે ઓલી જગ્યાનું અંતર હોય ને એ ઘટતું જાય. આવી રીતે મતલબમાં મારો કહેવાનો મતલબ એ જ છે કે શું કે તમે ખાલી આકૃતિ મગજમાં રાખો ને તો પણ લખી શકો છો. આની અંદર આકૃતિ દોરવી કમ્પલસરી નથી. દોરો, સમય તમારી પાસે હોય દોરો તો પણ કંઈ વાંધો નથી, બરાબર છે. ત્યાર પછી આગળ જઈએ ચોથા પ્રશ્ન તરફ. જો મેં અગાઉ વાત કરીએ કે આગળ વસ્તુલક્ષી જોઈ ગયા હતા આપણે, તો અહીંયા આપણે વ્યક્તિલક્ષી નિર્ધારકો જોવાના છે. મેં કીધું મનોવિજ્ઞાન વિષય એવો છે, સાયકોલોજી, બરાબર છે, કે તમે થોડુંક ધ્યાનપૂર્વક સમજો ને એટલે બહુ ઇન્ટરેસ્ટેડ વિષય છે, બરાબર છે. તમે ખાલી કોઈ પણ વસ્તુ ન આપણે માની લો કોઈ એવો ટોપિક છે નથી આપણા કેચઅપ થતો, તો માત્ર ને માત્ર પહેલાં એનું એક ઉદાહરણ પકડી લો. શું કરવાનું છે આપણે, એનું ઉદાહરણ પકડી લેવાનું છે. ઉદાહરણ આપણે પકડી લઈએ તો એના આધારે આપણે લખી શકીએ છીએ. આ વસ્તુ બહુ જ સમજા જેવી છે, કારણ કે જુઓ એક જ વસ્તુ અમારા શિક્ષક મિત્રોની અંદર કહેવાય, આપણે ચાણક્ય ઘણી એક સૂત્ર આપેલું છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. એમ અમારામાં એક જ વસ્તુ હોય કે શું કે શિક્ષક કેવો હોવો જોઈએ, તો એક જ વસ્તુ યાદ રાખજો, શિક્ષક કે કેવો હોવો જોઈએ, એ કે શિક્ષક હંમેશા ઉદાહરણથી ભરેલો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ, ઉદાહરણથી ભરેલો હોવો જોઈએ. કેમ ઉદાહરણ કે ભાઈ તમને કોઈ ટોપિક નથી સમજાતો, તમને કોઈ મુદ્દો નથી સમજાતો, તો તમને એવા અલગ અલગ ઉદાહરણો આપી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને તમે સમજી જાઓ છો. આ જ વસ્તુ અમારા ભાગની કામની છે, બરાબર છે. એટલા માટે હું એ જ વસ્તુ ઉપર ફોકસ કરાવું છું કે તમે કોઈ પણ પ્રશ્નમાં જે પેલા ઉદાહરણો આપ્યા છે ને એ ઉદાહરણોને એક વખત મગજની અંદર રાખો. ઉદાહરણ શું કહેવા માગે છે તમે વિચારો, બરાબર છે, એટલે તમે પ્રશ્નનો જવાબ આપી શકો છો. ત્યાર પછી પાંચમો પ્રશ્ન શું કહે છે કે થોર્નડાઇકે કરેલા પ્રયોગ. હવે મને કોમેન્ટની અંદર કોઈ કહેશે કે થોર્નડાઇકે જે આ ફલશ્રુતિનો જે પ્રયોગ છે કોના ઉપર કર્યો હતો, બરાબર છે, તો મને એની માહિતી આપો એટલે હું તમને આગળ વાત કરું, બરાબર છે, કે ભાઈ સાહેબ આ થોર્નડાઇકે આની ઉપર પ્રયોગ કર્યો હતો, બરાબર છે. ઊંટ નહોતું ને, ઊંટ ઉપર કર્યો હતો લગભગ મારા ખ્યાલથી, બરાબર. મને કોમેન્ટની અંદર ફટાફટી કહો એટલે આગળ વધીએ આપણે કે થોર્નડાઇકે સાહેબ આના ઉપર પ્રયોગ કરેલો હતો, બરાબર છે. કોમેન્ટ આવે એટલે ફટાફટ આપણે આગળ વધીએ. ક્યાં ગયા ઠાકોરભાઈ,
શું કહે છે ઠાકોરભાઈ, ચેપ્ટર 1 સર ચેપ્ટર 1માં પ્રોબ્લેમ છે. પરોક્ષાત્મકમાં સંગઠનનો નિયમ, પ્રત્યક્ષીકરણમાં સંગઠનનો નિયમ. મેં તમને આગળ કદાચ તમે વિડીયોની અંદર હો તો આગળ તમે અત્યારે જોઈ લીધું હશે કે હું શું કહેવા માગતો હતો પ્રત્યક્ષીકરણ અને સંગઠનમાં. બરાબર છે. છતાં તમારો કોઈ ડાઉટ હશે તો છેલ્લે હું આખો એ પ્રશ્નને સમજાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર છે. મને કોમેન્ટ કરીને ફટાફટ જણાવો તો ખરા કે થોર્નડાઇકે કરેલો જે ફલશ્રુતિનો પ્રયોગ છે એ કોના ઉપર કર્યો હતો. બરાબર છે. બરાબર, કોના ઉપર કર્યો હતો. ત્યાં સુધી આ પ્રશ્નને આપણે સમજાવતા નથી, એને આપણે રાખીએ થોડીક વાર વેટિંગમાં. બરાબર. ત્યાર પછી છઠ્ઠા પ્રશ્ન તરફ આપણે જઈએ કે સીટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપી અને આપણે એનો વિસ્તાર. જો સીટી મોર્ગનની અહીં પર્ટિક્યુલરલી તમને નામ આપી દીધું છે. હવે વ્યાખ્યા કોકની હોય ને કોકની આપણે લગાડી દઈએ, કારણ કે આપણું પાછું બાહ્ય નોલેજ આપણી પાસે બહુ હોય અને આપણી પાસે પાછા ભગવદ્ ગ મંડળનું જે ગુજરાતીનું શબ્દકોશ છે એનું નોલેજ આપણી પાસે વધારે હોય, એટલે આપણે તૂટી ફૂટીને ગમે એને જોડી દેતા હોઈએ છીએ. પણ એક વસ્તુ હું તમને બાળકો કહું, ભલે તમે શબ્દ બીજા લ્યો પણ જેનો સાર હોય ને એનો સાર ન બદલવો જોઈએ. બરાબર. સીટી મોર્ગન કંઈક અલગ કહેવા માગતા હોય અને તમે સારમાંય કંઈક ઉલટ સુલટ લખ્યું હોય તો પ્રશ્ન ક્યારેય ન સાચો પડે. બરાબર. હા ઠાકોરભાઈ જો જવાબ આપ્યો કે ઉંદર ઉપર પ્રયોગ કરો તો. બરાબર છે. આપણને ખબર છે કે થોર્નડાઇકે ઉંદર ઉપર પ્રયોગ કર્યો હતો. કોના ઉપર કર્યો હતો? પાકું ને, ઉંદર ઉપર જ કર્યો હતો ને. બરાબર છે. શ્યોર છું ને, ઉંદર ઉપર. કારણ કે આ પાઠની અંદર કેટલા પ્રયોગ આવે છે? એક ઉંદર આવે છે. જો નામ આપી દઉં તમને. એક ઉંદર આવે છે, એક બિલાડી આવે છે. બરાબર, ધ્યાન રાખજો. ઉંદર આવે, બિલાડી. આ ક્યાં PDF આખી આમ થઈ? એક જ મિનિટ હો બાળકો. ઉતાવળમાં આવું થાય છું. તો કોના ઉપર પ્રયોગ આવે છે આપણે એની વાત કરતા હતા. બરાબર છે. તો કે એક ઉંદરનો આવે છે, પછી એક બિલાડીનો આવે છે. બરાબર છે. પછી એક કૂતરાનો આવે છે. હવે આમ જુઓ ને, એના ઉદાહરણ એક વખત તો એને સમજાવું કે આ ત્રણેય પાત્ર એવા લીધા છે બધા જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ કે તદ્દન એકબીજાથી વિરોધમાં છે. કેવા છે? એકબીજાથી કેવા છે? હવે વિરોધમાં છે. કઈ રીતે? એ કે ભાઈ ઉંદર કોનાથી ડરે? એ કે બિલાડીથી. બિલાડી કોનાથી ડરે? એ કે કૂતરાથી. બરાબર છે. એટલે મેં કીધું આખું ઓપોઝિટ છે. બરાબર છે. તો અહીંયા ઉંદર ઉપરનો પ્રયોગની વાત કરી છે. બરાબર છે. ઉંદરના આપણે પ્રયોગની અંદર જોઈએ તો આપણને ખબર છે, આખો પ્રશ્ન તો હાઇલાઇટ નહીં કરું પણ થોડી ઘણી તમને એની માહિતી હું આપવાનો પ્રયત્ન કરું કે અહીંયા સરસ મજાનું એક પેટી લેવામાં આવી હોય છે. બરાબર છે. તેને આપણે સમસ્યા પેટી પણ નામ કહી શકીએ છીએ. એની અંદર એક ઉંદર રાખવામાં આવે છે અને બિચારો ભૂખ્યો ઉંદર હોય. હવે કેટલાક બીજા પુસ્તકોની આમાં અલગ વસ્તુ લખી છે. બધા જ આપણે પુસ્તકોને અત્યારે મેં કીધું ને કે મારે તમને 12મા ધોરણની જે મનોવિજ્ઞાનની ટેક્સ્ટ બુક છે એના આધારે જ મારે સમજાવવું પડશે ને, કારણ કે અન્ય સાહિત્યના આધારે ન સમજાવી શકું. બરાબર. તો ઉંદર લીધો છે ને ઉંદર ભૂખ્યો છે. હવે આ સમસ્યા પેટીની અંદર એવી કંઈક રચના કરવામાં આવી છે. અહીંયા એક હાથો રાખવામાં આવ્યો છે. શું રાખવામાં આવ્યો છે? બરાબર છે. શું રાખવામાં આવ્યો છે? હાથો. આ હાથો દબાવે ને એટલે ઉપરથી અન્ન ગોટિકા પડે. શું પડે? અન્ન ગોટિકા પડે. આવો જ કંઈક પ્રયોગ હતો ને? મને કોમેન્ટની અંદર જણાવજો કંઈ ભૂલ થતી હોય તો, કારણ કે મારું કાંઈ નક્કી ન હોય પાછું આમાં, કારણ કે અંદર ઘૂસી ગયો હોય પછી કયો પ્રયોગ પૂછ્યો હોય ને કયો પ્રયોગ સમજાવતો. બરાબર. એટલે હાથો દબાવવાથી અન્ન ગોટિકાની પ્રાપ્તિ થાય. આ આખો પ્રયોગ એ બતાવે છે. બરાબર છે. તો આ પ્રયોગ પણ બાળકો ખાસ કરીને યાદ રાખવા જેવો છે.
પછી સૌથી મજેદાર પ્રયોગ, પાવલોવે કરેલા શાસ્ત્રીય અભિસંધાન, બરાબર છે। હવે જુઓ, પહેલી એક જ વસ્તુ હું તમને જણાવું, બરાબર છે। પહેલાં થોડુંક પાણી પી લો, પછી તમને જણાવું। તો અહીંયા આપણે પાવલોવે જે કરેલો શાસ્ત્રીય અભિસંધાન છે એ પ્રયોગને આપણે વર્ણવવાનો છે। હવે પહેલાં તો શાસ્ત્રીય શબ્દને થોડીક વાર આપણે રાવા દઈએ, માત્ર ને માત્ર પહેલાં અભિસંધાન જોઈએ કે અભિસંધાન એટલે શું થાય। સામાન્ય શબ્દમાં અભિસંધાન એટલે શું? હવે ચાલો એક ઉદાહરણ આપીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું, બરાબર છે। હવે માનો કે તમે ઘરે છો અને આપણા મમ્મી કે પપ્પા બહાર ગામ ગયા છે। ક્યાં ગયા છે? બહાર ગામ ગયા છે। અને બહાર ગામથી એ ઘરે આવે છે। ક્યાં આવે છે? ઘરે આવે છે। અને ઘરે આવતા હોય ને અને આપણું ધ્યાન એના તરફ ગયું હોય ને, એટલે આપણે એક વસ્તુ મગજની અંદર બાંધી લીધી હોય કે બહારથી આવ્યા છે અને હમણાં કાંઈક મારા માટે ભાગ લાવ્યા છે। અત્યારના 12મા ધોરણના વિદ્યાર્થીઓને આવું ઉદાહરણ આપવું એ થોડું યોગ્ય કહેવાય? નાના છોકરાનું ઉદાહરણ થયું કહેવાય કે સાહેબ, બરાબર છે। હવે થોડા અમે નાના છીએ, બહારથી મમ્મી પપ્પા આવે ને ભાગ લાવે ને ખાઈએ ને, મારો કહેવાનો મતલબ એ છે બાળકો, મતલબમાં અભિસંધાન એટલે શું થાય એ કે જોડાણ। શું થાય છે? જોડાણ। કોઈ પણ વસ્તુ તમે કદાચ બે મિત્રો વચ્ચે વાતચીત કરતા હો અને તમારો મિત્ર તમને કાંઈ પણ વસ્તુ કહે અને સીધું તમે વિચારી લો કે આ આમ જ છે, અને જે જોડાણ થયું ને એ જોડાણને આપણે કેવું કહેશું? અભિસંધાન કહેશું, બરાબર છે। તો અહીંયા આપણને ખબર છે, બરાબર છે, કે અહીંયા પાવલોવે જે પ્રયોગ કરેલો છે, કોના ઉપર કરેલો છે? પાવલોવે પ્રયોગ કોના ઉપર કરેલો છે? હાલો, ઉંદર તો જતો રહ્યો, ઉંદરને આપણે રાવા દઈએ। હવે વધુ છે કૂતરું, મતલબમાં કૂતરો અને બિલાડી, બરાબર છે। બિલાડી લગભગ 12મા ધોરણમાં નથી આવતી, બરાબર। આ બિલાડી આવી ગઈ મારે ક્યાંકથી, બરાબર। તો જવાબ તમારો એક જ વિજો, સાહેબ આમાં કૂતરો જ આવે, બીજું કોઈ ન આવે, બરાબર। તો જે કૂતરા ઉપર પ્રયોગ કરવામાં આવ્યો છે એની અંદર પણ શું કરવામાં આવ્યું એ કે એક સ્ટેન્ડ હતું, બરાબર છે। સ્ટેન્ડ ઉપર કૂતરાને ઊભો રાખવામાં આવ્યો, બરાબર છે, અને એની સામે એક પાત્ર રાખવામાં આવ્યું। કૂતરો ભૂખ્યો તો ફરજિયાત છે બિચારો, એ ધ્યાન રાખજો, ભૂખ્યો તરસો જ આપણે એની ઉપર પ્રયોગ કરવાનો છે, બરાબર। અહીંયા એક સરસ મજાનું પાત્ર રાખવામાં આવ્યું। હવે પાત્ર એવી રીતે રાખવામાં આવ્યું કે કૂતરાના મોઢામાંથી જે લાળ ઝરે અથવા પડે, કોઈ પણ રીતે તમે કહી શકો છો। હવે જે લાળ ઝરે કે લાળ પડી, બરાબર છે, તો એ લાળ અહીંયા આ પાત્રમાં એકઠી થાય એવી રીતે આખી વ્યવસ્થા કરેલી છે, બરાબર છે। તો થયું એવું, બરાબર છે। પ્રથમ વખત પાવલોવે શું કર્યું? ખોરાક બતાવ્યો, એટલે કૂતરાએ એક સીધી પ્રક્રિયા કરી કે શું કે ખોરાક જોતાની સાથે કૂતરાના મોંમાંથી લાળ ઝરી પડી। આ વર્તન એનું સ્વાભાવિક વર્તન કહી શકાય, બરાબર છે, અને કુદરતી કહી શકાય। કેમ કે કૂતરાનો કોઈ પણ વ્યક્તિને હોય, તમે ખોરાક બતાવો છો કૂતરાને અને લાળ ઝરી પડે, મતલબ અહીંયા જોડાણ કરવાનું છે। જો અહીંયા શું કહેવા માગે છે પાવલોવ, એટલું જ પકડવાનું છે, બરાબર છે, એટલી જ વસ્તુ તમારે પકડવાની કે શું કહેવાનું છે। તો કે અહીંયા હવે પાવલોવ કે મતલબમાં આ બધા જે પ્રયોગ છે એ શું કહે છે એ કે સામાન્ય પરિસ્થિતિ હોય કે કોઈ મોટી પરિસ્થિતિ હોય, માનવી હોય કે પ્રાણી હોય, એ સમસ્યામાંથી બહાર આવી શકે છે। પ્રયત્ન, મહાવરા અને ભૂલ દ્વારા માણસ હોય તો પણ શીખી શકે છે અને પ્રાણી હોય તો પણ શીખી શકે છે। તો અહીંયા હવે થોડીક પરિસ્થિતિને અઘરી કરી નાખે છે। કેવી રીતે અઘરી કરે છે કે આની અંદર શું કરે છે કે આની અંદર જે કૂતરા ઉપર જે પ્રયોગ કર્યો એ કૂતરાની અંદર શું કરે છે કે જે લાળ મોઢામાંથી ઝરી પડતી હતી, બરાબર છે, એ લાળ અહીંયા એકઠી થતી હતી। પહેલાં ખોરાક બતાવ્યો અને સીધી
લાળ જરી પડી. હવે આમાં થોડોક ટ્વિક્સ લાવે છે. ટ્વિક્સમાં કરે છે શું? જો એ કે હવે એક ઘંટડી લઈ આવે છે. શું લઈ આવે છે? ઘંટડી લઈ આવે છે. એટલે હવે શું કરે છે? પહેલાં ઘંટડી વગાડે છે, બરાબર છે. ઘંટડી વગાડે છે તો કૂતરાની કોઈ પણ પ્રકારની પ્રક્રિયા જોવા મળી નથી. જોજો જોડાણ કેવી રીતે થાય છે. તો ઘંટડી વગાડી કૂતરાની કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપણને જોવા મળી નહીં. મતલબમાં જે એને અભિસંધાન થયું નથી, બરાબર છે, કે મને ઘંટડી વાગશે ને ખોરાક મળશે. હજી એને એક પણ પ્રકારનું આવું જોડાણ થયું નથી. પરંતુ આવી પ્રતિક્રિયા વારંવાર રજૂ કરી. કેવી રીતે રજૂ કરી? વારંવાર. પછી એક સમયે કૂતરાને આંતરસૂજ થાય છે. આંતરસૂજ એટલે બાળકો શું? આંતરસૂજ એટલે સામાન્ય ભાષામાં ગુજરાતીમાં આપણે કહીએ ને તો અંદરથી ઝબકારો. શું થાય છે? ઝબકારો. કે ઝબકારો થાય છે કે શું? કે ઘંટડી વાગે છે ને મને ખોરાક મળે છે, બરાબર છે. પછી એમાં ઘણી બધી વસ્તુ આવે છે કે કેટલા પ્રયત્ન આ, બરાબર, કારણ કે ડીપલી આપણે નથી જવાનું. હું જેમ મેં કીધું એમ કે અમુક ટોપિક છે એ બતાવવાનો પ્રયત્ન કરું છું, બરાબર. તો કૂતરાનું અભિસંધાન થઈ ગયું, મતલબમાં કે ઘંટડી વાગે છે ને મને ખોરાકની પ્રાપ્તિ થાય છે. હવે શું કરે છે પાલવ? માત્ર ઘંટડી વગાડે છે ને તો પણ કૂતરાના મોંમાંથી લાળ ઝરી પડે છે. સોરી તો પણ એના મોંમાંથી લાળ ઝરી પડે છે, બરાબર. આ આખો પ્રયોગ એમનો થઈ ગયો, બરાબર. ત્યાર પછી અહીંયા સ્કિનરે જે સમસ્યા પેટીની રચના કરી છે એ સમસ્યા પેટીની અહીંયા વાત કરવાની છે, બરાબર છે. બહુ સરળ પ્રયોગ છે, કારણ કે બહુ ડીપલી જશું તો બહુ લાંબો સેશન થઈ જશે, બરાબર છે. કારણ કે પ્રયોગ બહુ હું માનું છું કે વધારે કંઈ તકલીફ નહીં હોય અને જોશું વધારે તમારો પ્રતિસાદ હશે એ આપણે પ્રયોગ સમજાવવાનો પ્રયત્ન કરીશું. પછી અહીંયા સિમ્પાન્જી ઉપર કરેલા પ્રયોગ. કોહલર નામનો જે મનોવૈજ્ઞાનિક છે, આમ તો સમિષ્ટિવાદી સિદ્ધાંત સાથે જોડાયેલા વ્યક્તિ છે, બરાબર છે. તો કોહલરે સિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યો છે, જેમાં પણ ખાસ કરીને એમ કીધું છે કે 2 લાકડીવાળો પ્રયોગ, બરાબર છે. બરાબર. આપણને ખબર છે કે સિમ્પાન્જી જ કેમ લીધો હતો એમને? કારણ કે માનવીના મગજ જેટલું આનું મગજ વિકસિત હોય છે. અને બીજું કોનું હોય છે? એ કે ઉરાંગ અને ઉટાંગ, બરાબર છે. અને ચિમ્પાન્જી એ વાનરમાં સૌથી શ્રેષ્ઠ જાતિના વાનર તરીકે છે, જેને આપણી જેવું વિકસિત મગજ છે. તમે વિચાર કરો. એટલા માટે એણે આના ઉપર પ્રયોગ કરેલો હતો, બરાબર. ટૂંકમાં પતાવું છું, બરાબર છે. વાંદરો હતો, વાંદરાને સરસ મજાનો સળિયાની, મતલબ આપણી ભાષામાં કહું તો જેલમાં પૂરવામાં એવો 12 સળિયા છે, બરાબર છે. અને સામે સરસ મજાના કેળા રાખે છે, બરાબર છે. વાંદરો આમથી તેમ આટા મારે છે, બરાબર છે. હવે પાછળની ભાગમાં લાકડી રાખી હોય છે, બરાબર છે. લાકડી અચાનક ઘણા પ્રયત્ન કરે, થાકી જાય છે, બિચારો નિરાશ થઈ જાય છે. અંતે થાકીને પાછળ બેસવા જાય છે અને અચાનક નજર લાકડી ઉપર જાય છે. લાકડીને અંદર લાવે છે, લાકડી દ્વારા કેળાને ખેંચી ખાઈ પીને જલસા કરે છે, બરાબર. આ વસ્તુ છે, બરાબર છે. બહુ ડીપમાં નથી જતો, બરાબર. પછી 2 લાકડીમાં શું હતું કે એક લાકડી તો ઓલરેડી એની પાસે હતી જ તે અંદર, અને ફરીને પાછી એક લાકડી પાછળ મૂકી. પછી બંને લાકડીને પાછી એક લાકડી વડે ઓલી બહાર પડેલી લાકડીને અંદર લાવે છે અને રમત કરતાં કરતાં બંને લાકડી જોડાઈ જાય છે અને કેળા ખાઈને મજા કરે છે, બરાબર. ત્યાર પછી થોડોક હું ફાસ્ટલી ચાલીશ, બરાબર છે. તો અહીંયા શું કીધું છે કે ગાર્ડનરનો જે બહુવિધ સિદ્ધાંત છે, અલગ અલગ પ્રકારની બુદ્ધિ છે, નૈસર્ગિક બુદ્ધિ છે, આ બુદ્ધિ છે, બરાબર છે. પછી પ્રતિભા સંપન્ન બાળકના લક્ષણો બતાવવાના છે, બરાબર છે. પછી ફ્રોઈડની જે અવસ્થાઓ છે, બરાબર, અવસ્થાઓ આપણે બતાવવાની છે. અવસ્થામાં તે કઈ અવસ્થાની ખાસ કે મનોજાતીય વિકાસની અવસ્થાની વાત કરવાની છે, બરાબર છે. તો 12 પ્રશ્ન આપણે અહીંયા સમાવેશ થઈ છે, બરાબર છે. ત્યાર પછી જેને આપણે અષ્ટાંગ યોગના પગથિયા કહી શકીએ, બરાબર છે. તો એવા જ પગથિયા, એટલે કે યોગના જે પગથિયા છે, યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, સમાધિ, પ્રત્યાહાર, બરાબર, આની આપણે સમજૂતી આપવાની છે. બી વિભાગમાં આમાંથી કોઈ પણ એક પણ પૂછી શકે છે, એ પણ તમને અહીંયા નોટ ડાઉન કરાવું છું, બરાબર છે. ત્યાર પછી માનવ વર્તન અને પર્યાવરણ ઉપર અસર,
આ પ્રશ્ન એવું લાગે ને તો આના માટે એક સ્પેશિયલી આપણે વિડીયો બનાવવો છે, કારણ કે ઘણા બાળકોને આમાં તકલીફ થાય છે કે શું એ કે સાહેબ ખબર જ નથી પડતી કે માનવ વર્તનની પર્યાવરણ ઉપર અસર અને પર્યાવરણ ઉપરની માનવની વર્તનની અસર, આમાં તકલીફ થાય છે, ખબર જ નથી પડતી ક્યારે કઈ લખવી. બહુ ઇઝી છે, કશું આમાં આપણે કરવાનું નથી, બરાબર છે. એ આખો લેક્ચર તમને લઈશ. પછી અહીંયા પર્યાવરણને બચાવવા માટે આપણે વાર્તનિક રીતે ઉપાય શું કરવાના છે, વાર્તનિક રીતે ઉપાય શું કરવાના છે, બરાબર છે. જ્યાં ત્યાં કચરો ન નાખો, બરાબર છે. ત્યાર પછી વ્યવસ્થાપકોનો મૂળભૂત કાર્ય, બરાબર છે, કે જે સંસ્થાની અંદર વ્યવસ્થાપકો હોય એના મૂળભૂત કાર્ય કયા કયા હોઈ શકે, બરાબર છે. ત્યાર પછી પશ્ચિમીકરણ બહુ અત્યારે તો જગ વિખ્યાત છે અત્યારે, કારણ કે 10મું ચેપ્ટર આવી ગયું, બરાબર છે. કારણ કે જુઓ 9 ચેપ્ટર સુધી બધા મનોવૈજ્ઞાનિકે માત્ર ને માત્ર નિષેધાત્મક બાબતોની જ વાત કરી, બરાબર છે. એટલે પછી 10મા ચેપ્ટરમાં બધાએ ભેગા થઈને નવા આવ્યા, એણે એમ કીધું કે ભાઈ આ બધા નેગેટિવ જ વાત કરે છે તો આપણે હવે કંઈક અલગ કરીએ. એટલે વિધાયક મનોવિજ્ઞાન તરફ એ વળે છે. હવે આપણને ખબર છે કે આપણે સરસ મજાના, ભલે આપણી ભારતીય સંસ્કૃતિ છે આપણે ક્યારેય છોડવી ન જોઈએ, પણ પશ્ચિમી સંસ્કૃતિની આપણા ઉપર ક્યાંક ને ક્યાંક અસર જોવા મળે છે. એની સુખાકારી આપણે સમજાવવાની છે. ઓહો, ત્યાર પછીનો પ્રશ્ન તો બહુ સરળ છે, કારણ કે એમાં લગભગ હું માનું છું ત્યાં લગન બધા મારી કરતાં વિશેષ તમે લખી શકશો. એટલે પ્રશ્ન સમજાવવાનો જ ન હોય કે લગ્નના ફાયદા વર્ણવો. હાજી, હાજી. ત્યાર પછી વાત કરવામાં આવે, બરાબર છે, કે પૂર્વગ્રહ ઘટાડવાની રીતો જણાવવાની છે, કે આપણી અંદર જે પૂર્વગ્રહ આવે છે, બરાબર છે, મનોવલણ જ્યારે આપણા વર્તનની અંદર બંધાય છે તો એના કારણે જે પૂર્વગ્રહ જન્મે, પૂર્વગ્રહ એટલે મનની અંદર જે ખોટા વિચારો આપણે બંધાઈ ગયા હોય ને એને પૂર્વગ્રહ આપણે કહેશું, બરાબર છે. ત્યાર પછી 20મો પ્રશ્ન કે માનવ પર્યાવરણ સંબંધીના 5 પાસાઓ આપણે સમજાવવાના છે, બરાબર છે. ત્યાર પછી શું કીધું છે કે પ્રદૂષણના પ્રકાર જણાવી આપણે 2 વિષયની સમજૂતી આપવાની છે, બરાબર છે. ત્યાર પછી, બરાબર છે, હવે તો 3 પ્રશ્ન છેલ્લા છે અને સેક્શનની આજના સેશનની આપણે પૂર્ણાહુતિ કરશું, બરાબર છે. તમે કહેતા છો કે સર થોડેક શરૂઆતના 4-5 પ્રશ્નો થોડાક તમે વ્યવસ્થિત સમજાવ્યા, પણ મેં કીધું એમ કે પછી લાઈવ છે ને બહુ લાંબુ થઈ જાય, બરાબર છે. તમારે જે પ્રશ્ન ડાઉટફુલ હોય મને કોમેન્ટની અંદર કહેજો, એના તરફ આપણે વધારે જોશું કે કયા પ્રશ્નમાં વધારે કોમેન્ટ છે એ પ્રશ્ન તરફ હું જાશ, બરાબર. તમે તાર બોર્ડના જે પેપર છે ને આગલી રાત સુધીમાં ગમે ત્યારે સમાધાન ગમે એનું આપીશ. ત્યાર પછી સલાહની વ્યાખ્યા આપવાની છે, બરાબર છે, અને સલાહના જે સોપાનો છે એ બતાવવાના છે. પછી જે મનોભાર આવ્યો છે, મનોભારને કેવી રીતે પહોંચી વળવો એની વાત કરવાની છે, અને દ્રષ્ટિ સંવેદન વિશેની સમજૂતી આપવાની છે, બરાબર છે. એટલે બાળકો આ બધા આપણા જે આઈએમપી પ્રશ્નો હતા એનો અહીંયા સમાવેશ કર્યો છે, બરાબર છે. તો સરસ મજાની તૈયારી કરતા રહો, મસ્ત રીતે રહો, અને જ્યાં પણ તકલીફ પડે ને આપ મને જણાવી શકો છો. મારો પ્રયત્ન એવો જ છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીને ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન મળવું જોઈએ, બરાબર છે. આ હેતુથી આ ચેનલ શરૂ કરી છે, બરાબર છે. જોડાયેલા રહો, મસ્ત રહો, તૈયારી કરતા રહો. આભાર.